તો મિત્રો અત્યારે ટીટાણા આવી ગયા જો ઘણા બધી કેમ છે તો ફાઇનલી અમારે થમ્સઅપ આવી ગઈ છે મોરણા વરામાં થમ્સઅપના ક્ષેત્ર કાઢી નાખ્યા છે તો મિત્રો અડધી બોટ ભસી નાખી અમને બરસ લઈને તો હેલો મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા મિત્રોને તો અત્યારે સવારના 8:30 વાગી ગયા છે તો આજ વિડીયો થોડોક મોડો ચાલુ કર્યો મતલબમાં કે આજ નાસ્તો બાસ્તો કરી લીધો અને નાસ્તો કરીને હું આવી ગયો છું મારી હવેલીમાં આપણી હવેલી છે તમને ખબર તો છે જ અમારે હવેલી પર મેં અત્યારે ત્રીજા માળે છે બીજા માળે અમારે ટેન્ડર લઈ રહેશ ને એટલા માળમાં કોઈ નથી રહેતું તો સરસ મજાનો દરિયો છે એ 3-4 દિવસથી પવન બહુ છે એનું કારણ છે કે હવે 9 મહિના અમારે પૂરા થઈ ગયા એટલે સિઝન મતલબમાં પૂરી જ થઈ ગઈ 8 મહિનાની સિઝન હોય એને બદલે 9 મહિના થઈ ગયા ને 9.5 મહિના કદાચ થઈ જાય કંઈ નક્કી જેવું નથી 9.5 મહિના તો થઈ જાય હવે આ ફિશિંગ પછી પાછી એક ફિશિંગ નીકળ્યું કદાચ છેલ્લી ફિશિંગ હશે પછી દરિયાના વિડીયો કદાચ નહીં આવે કેમ કે છેલ્લી ફિશિંગ છે પછી વેકેશન પડી જાય ચોમાસાનું એટલે ચોમાસામાં એ દરિયામાં બહુ જોરદાર તુફાન થાય ઊંધે માથે થઈ જાય એટલા માટે ચોમાસામાં અહીંયા કોઈ આવે નહીં દરિયામાં બાકી પાછી ચોમાસું પતી જાય એટલે પછી પાછી સિઝન ચાલુ થાય ફરીથી એટલે પાછા અમે આવી જાય દરિયામાં તો બધા વિડીયોમાં બધા બના રહેજો ને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને વિડીયો પૂરો જોજો તો તમને વિડીયો જોવાની ખૂબ જ મજા આવશે આગળ જાઓ ને એમ વધારે વિડીયો જોવાની મજા આવી તો વિડીયો સ્કીપ નહીં કરતા ને વિડીયો બધા પૂરો જોજો તો મિત્રો ત્યારે આગળ વોલ ઉપર થોડોક મેસલે આવ્યા મારો ઊંઝો થોડોક ફાટી ગયો રહીશભાઈ ટાટા કરે છે ને મજા આવે છે ઓઝાનું રિપેરિંગ કામ ચાલુ છે માલ શૂટિંગ કરવાનો છે બધો થોડાક કેસલે આવ્યા થોડાક મેસલે આવ્યા એવું ગયા એવું છે આમાં તો મિત્રો જમવા ફરીથી એકવાર પાછા આવી ગયા નારાયણભાઈ હૈદરાબાદી બિરયાની બનાવી ઝીંગાની હૈદરાબાદી બિરયાની બનાવી બોલો દમ બિરયાની ને હૈદરાબાદી બિરયાની રાજસ્થાની બિરયાની ગમે એ નારાયણભાઈ બનાવે તમે કહો એ બનાવે ખાલી વાતે બનાવી નાખે કોકડા તો ફાઇનલી અમારે થમ્સઅપ આવી ગઈ મોરણા વરામાં થમ્સઅપના ક્ષેત્ર કાઢી નાખ્યા છે વાવ નાઈસ તો બરફમાં રાખીને ઠંડી કંઈ ઘટે નહીં લેની જઈલા થોડી લેની કાંઈ થાય નહીં લે કોટડો તો પી જડી તો જો તો મિત્રો અત્યારે તડકી વેરા ઓઝો હારવી રહ્યા છે આખો ઓઝો હારવી નહીં ગયો કમ્પ્લીટ કરી નાખ્યો ખાલી હવે થોડુંક રહ્યું ખાલી હવે ગરમી થઈ ગયા તડકિયાને કાંઈ આમાં ઊભાતું પણ નથી એટલો તડકો લાગે છે હવે એટલું ગરમ થયું છે ને આ સટું તો ભાઈ અમારે જયેશભાઈ સટો ઓલો ટસર ઓલી કરે છે આશાભાઈ ને મનોજભાઈ કરે છે મારા પગું બળી ગયા આમ તડક્યાને જોતો કરી હું સાંયે વહી આવે નારાયણભાઈ દાળ ને ભાત બનાવી નાખી જાય ફાઇનલી તો કેમ બાકી પકી ગયો તો આજે દાળ ભાત ખાવાના સાહુલભાઈ ક્યાંક પસવાડી ગયા સાંકડી આવે પછી ઓછો ઉપાડી ને પછી ખાવાના તો પછી આગળ ઓછો ઉપાડવાનો ટાઈમ થઈ જાય એટલે ઓછો ઉપાડી લઈએ ફટાફટ તો મિત્રો ફાઇનલી ઓલ આગળ ઉપાડી લીધો તો આમાં જરાક જેટલા મેચ આવે જો આ તો ઉપાડી લીધો આગળ એક રાજા આવ્યો 4-5 કિલોનો રાજા ઉપાડીએ ને મારો પણ ચડી જાય
આ ઓફિસો છે મિત્રો. ગામરે જો દબાવીએ એટલે ભાંભરે જો પાણીનો બેરેલ આવે જો. તો મિત્રો ફાઇનલી જમવાનું ટાણું થઈ ગયું. તો હવે વોલ મુકાવી દીધો અમે. અમારા બધા ખલાસીઓ બધી વાયર બાયર મુકાવી દીધા. મારે જયેશભાઈ ઓલો પર સાંયે બેઠા છે, હું અહીંયા તડકે બેઠો છું. બગાની ફ્રાય બની ગઈ છે જો. બે કટકી બગાની ફ્રાય આવશે ને દાળ ભાત આવશે આગળ. તો નારાયણભાઈ ફાઇનલી આમથી છૂટ આવી રહ્યા છે. તો હવે આગળ બધીને દાળ ભાત ખરાબ છે. તડકી વેરા અમારે અહીંયા તડકે ખાવું પડે. અહીંયા દરિયાનો વાંધો આવે કેમ કે અહીંયા સાયો કાં લેવા જાવ. प्रत्येक और एकला तड़का ही तड़का होता है. और साहुल भाई ખાવાનું આપો. મારી જગ્યાએ હોઈ જામ હવે. જમતા હે પાટિયા બનવામાં ધગે. તો મિત્રો અત્યારે ફાઇનલી દાળ ભાત આવી ગયો મારો ફર્સ્ટ ક્લાસ તડકામાં ને સાયામાં જો. એ અમારે બગાની કટકી અમારે જયેશભાઈ આપી દીધી છે. તો હવે ફટાફટ ખાઈ લઈએ. ખાઈ પી ઘડીક આરામ કરીએ. તડકે વેરા તડકાના મરી જાઉં. બહુ તડકો પડે બાબા, કઈ રહેવાતું નથી તડકા. તો મિત્રો અત્યારે અમારે જવાનું છે બંદરમાં ફાઇનલી. તો અમારા માણસો બધા બોટ ધોવાની તૈયારી કરી રહ્યા છે. આપણી બોટ ધોવાની છે, ઘઉંવાની છે. આ બધી જો આ ડાકા છે ને, આ ધોળા ડાકા કેવાના છે ખબર? આ છે ઓલા પક્ષી આવે ને કલાની શેરેક છે. તો મિત્રો અડધી બોટ ઘસી નાખી અમે બરસ લઈને. તો અમારે નારાયણભાઈ જો બેસનભાઈ જો આવી રીતના અહીંયા બોટમાં આવવું હોય ને ભાઈ તો બધું કામ કરવું પડે, ઘઉંવું પડે બાપા. આટી એમાં રહેવું હોય તો આમ જોઈને હરાથી બાપા. તો કેમ બધા ઘાય નોકા જો ઘાય ને બધા. જો પાસે ભાઈ ખેડો એટલે તમે હેકેલવાનું ઘઉંવાનું. નારાયણભાઈની શરી જો શરી કાપી નાખે ગમે એની જો. બાજુમાં હલ્લી પણ છે. સલીની ધાર હોય છે તો હલ્લી આમાં બાહી શરીરની ધાર આવી જાય. તો મિત્રો અત્યારે ફાઇનલ અમારે બહુ ધોવાઈ ગઈ. ખાલી થોડું બાકી થયું ધોઈ નાખી. ટોલા પરથી મોરો છે ને મોરેથી ધોતા આવ્યા ત્યાં ઠીકે પૂકી ગયા. અહીં ગઈને મરી ગયા. આખો પલાળ દીધો મને આ લોકોએ. જો આ ભાઈ એટલી કહે ને કે ભાઈને લુગડા ને બધું પલળી ગયું. બહુ કામ કરે કામનો ભૂલ. જયેશભાઈને કાચ ધોવાનું કામ આવ્યું હતું. એ ભાઈ કાચ ધોતા હતા. હા આ કાચલા 2 કાચ તો ધોયા નહીં ગાઈશ. મિત્રો આ જયેશભાઈને તમે કહો આ 2 કાચ ધોયા ધોઈને ફટાફટ બધા કાચ ધોઈને 2 કાચ ધોયા. સારું પાણી ઉઠે ને ધૂંધળા થઈ જાય. આ કાચ થોડો ધૂંધળો નહીં પેલો થઈ ગયો સાંકળનો. થોડો કાચ કેટલો ક્લિયર થઈ જાય. અંદરથી પણ સાંકળ ગળી જશે કા ધૂંધળા જ દેખાય. કાચ ધોવાનું ઓલું લાવવું પડે લિક્વિડ પીસતીને બધું ધોવા માટે. તો મિત્રો અત્યારે ફાઇનલ અમે ઓલો ઉપાડી રહ્યા છે. જો આ પાટલા આવ્યા, એક આ બાજુ પણ આવીએ તો એને બાંધવો પડશે પહેલાં. સૌ પ્રથમ પહેલાં
લાંબુ કેટલે લાંબુ પે આને અમારી ફોજ આખી વીપે સડી ગઈશ ને વીપેથી ખેંચવા માંડીશ. તો મિત્રો અત્યારે ટીટાણ આવી ગયા જો ઘણા બધી. કેમ છે? છૂટા ભલે રખડે જ ને. अब इसको जाली में डालेंगे फिर पानी में डालेंगे. बस ले 100 ग्राम. મિત્રો અમારા ટેકની બોટ છે તો નવે નવે ટેકની पे લોકો અમને ટીટણ દેવા આવ્યા હતા. રાજા દેવાની અમીને શાક આપીએ છે રાજા. એક જાળી ભરીને ટીટા આપ્યા હતા એ લોકો અંદરમાં આવ્યા હતા. તો મિત્રો અત્યારે ફાઇનલી અંધારે જેવું થઈ ગયું અને અમે બંદરમાં નીકળી ગયા. રાતે 11-12 વાગે બંદરમાં પૂકી જાઉં. તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે થોડું ઘણું કામ કરવાનું બાકી છે. જેલા અને પાટલા ને બધા આ ગોલા બધા અંદર મૂકવાના છે. આ બધી સામાન આ બધી ગેલાને વાળવાના છે, પાટલાને બધું અંદર લેવાનું છે. આ બધી શેડા ને બેડા ને બધું મૂકવાનું છે સાફસૂફ. તો વિડીયોમાં બધા હવે જે પાછલા વિડીયોમાં સપોર્ટ દીધો એના માટે ખૂબ ખૂબ થેન્ક યુ. ને ઇન્સ્ટાની લિંક આપેલ છે નીચે, તો બધા ઇન્સ્ટામાં ફોલો કરી આવજો. તો ફાઇનલી હવે નીકળી ગયા છે. તો ચાલો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ભાઈઓ લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો.
કમ્પ્લેન